આપ જોઈ રહ્યા છો પ્રગતિની ખાસ કહાની। સહકારથી સમૃદ્ધિ કેવી રીતે મેળવી શકાય અને 2 દાયકાથી પણ ઓછા સમયમાં કોઈ સંસ્થા આખા પંથકનું ગૌરવ કેવી રીતે બની શકે તેનું જીવંત ઉદાહરણ જોવું હોય તો તમારે જૂનાગઢ જવું પડે। સૌરાષ્ટ્રની ધરતી પર પશુપાલકોની મહેનત અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે સાવજ ડેરી આજે અદ્ભુત સફળતાની ગર્જના કરી રહી છે। વર્ષ 2009માં માત્ર 3000 લીટરથી શરૂ થયેલી આ સફર આજે 3 લાખ લીટર દૂધ સંપાદન સુધી પહોંચી છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। બે દાયકાથી પણ ઓછા સમયમાં વિકાસની સિંહફાળ ભરતી જૂનાગઢની સાવજ ડેરી ગુજરાતમાં સ્થપાયેલ ડેરી કે દૂધ ઉત્પાદન સંઘમાં જો કોઈ સૌથી નવી ડેરી કે દૂધ ઉત્પાદક સંઘ હોય તો તે છે સોરઠની સાવજ ડેરી। 2009માં માંડ 3000 લીટર દૂધના સંગ્રહથી પ્રારંભ કરનારી આ ડેરી આજે સિંહબાળમાંથી ખરેખર સૌરાષ્ટ્રની સાવજ ડેરી બની ગઈ છે અને દરરોજ 3 લાખ લીટર દૂધનું સંપાદન કરતી વિશાળ સંસ્થા બની ગઈ છે। રામજીભાઈ ભેતરિયાએ સ્થાપેલું શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના વિકાસની સફળતાની ગાથા પ્રેરણાદાયી છે। સૌનો સાથ ને સૌના સહકારના હેતુથી શરૂ કરવામાં આવેલી સાવજ ડેરી આજે સહકારથી સમૃદ્ધિ કેવી રીતે મેળવી શકાય તેનું પ્રતીક બની છે। પશુપાલકોએ મહેનત કરી છે તો તેમણે મૂકેલા વિશ્વાસને સાવજ ડેરીએ સાર્થક કરી બતાવ્યો છે। આજે સૌરાષ્ટ્રના પશુપાલકો સમૃદ્ધિમાં આળોટી રહ્યા છે તે સાવજ ડેરીને આભારી છે। સાવજ ડેરી તે બીજું કંઈ નહીં, સૌરાષ્ટ્રની ધરતી પર સહકારની ભાવનાથી સફળતાની એક ગાથા છે। પશુપાલકોની મહેનતને સાવજ ડેરીના કામકાજે બરોબરની દીપાવી છે। આજે સાવજ ડેરીની સફળતાનો જે પણ પાયો હોય તો તે પશુપાલકોની મહેનત છે અને તે ખુદ સાવજ ડેરીના સંચાલકો પણ કબૂલે છે। 2 દાયકાથી પણ ઓછા સમયમાં સાધેલા વિકાસના કારણે સાવજ ડેરી ફક્ત જૂનાગઢનું જ નહીં પણ આખા સોરઠ પંથકનું ગૌરવ બની ગઈ છે। સહકારના મોડેલથી પશુપાલકોનું જીવન સ્તર કઈ રીતે ઉપર લાવી શકાય તેનું આગવું ઉદાહરણ સાવજ ડેરી બની છે। ગુજરાતમાં વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીનું સીએમ તરીકેનું શાસન હતું ત્યારે તેમના આશીર્વાદને પ્રેરણાથી આ સાવજ ડેરી શરૂ કરવામાં આવી। તેમણે જણાવ્યું કે આપણે આપણી દૈનિક જરૂરિયાતના મોરચે આત્મનિર્ભર બનવું જોઈએ। તેમણે આત્મનિર્ભરતાની ઝુંબેશ કઈ હાલતમાં જ શરૂ કરી છે તેવું નથી। સાવજ ડેરીએ પ્રગતિની ગાથામાં જોઈએ તો જૂનાગઢ જિલ્લાના ખોખરડા ગામ નજીક 65 વીઘા વિસ્તારમાં વર્ષ 2018માં આધુનિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી। આજે આ પ્લાન્ટ માત્ર દૂધ પ્રોસેસિંગ પૂરતો મર્યાદિત નથી પરંતુ ગુણવત્તાસભર દૂધ અને દૂધ ઉત્પાદન દ્વારા લાખો ગ્રાહકોનો વિશ્વાસ જીતે છે। વર્ષ 2026ની સ્થિતિએ આશરે 20,000 સભાસદ ખેડૂતો સાવજ ડેરી સાથે જોડાયેલા છે। સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા તથા 12 સભ્યોની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કમિટીના કુશળ નેતૃત્વ હેઠળ હાલ 565 દૂધ મંડળીઓ કાર્યરત છે। આજે ગુજરાતમાં ડેરી સેક્ટરનો જમવંતો વિકાસ પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને હાલમાં કેન્દ્રીય સહકાર પ્રધાન અમિતભાઈ શાહના કુશળ નેતૃત્વને આધીન હોવાનું દિનેશ ખટારિયા માને છે। તેમનું કહેવું છે કે કેન્દ્રએ અલગ જ સહકાર વિભાગ શરૂ કરી ડેરી સેક્ટરને માન્યતા આપી છે। તેને કારણે આગામી દિવસોમાં સાવજ ડેરીનો વિકાસનો વ્યાપ વધુ વધશે। અમારું જૂનાગઢ સાવજ દૂધ સંઘ એટલે 3 લાખ લીટર રોજનું પર ડેનું જે 3 લાખ લીટર દૂધ કલેક્ટ કરે છે અને ખૂબ આગળ વધ્યું છે। 1.5 લાખ ઉપરનું અમારું પેકિંગ છે। આજની માત્ર ખાલી એક તમે છાશ લ્યો તો 80,000 લીટર જેવી છાશનું વિતરણ પણ કરી રહ્યા છીએ અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટેની પણ સતત અમે લોકો ચિંતા કરી રહ્યા છીએ। કઈ રીતના ભાવ મળે છે, પહેલા કેટલો આવતો? આજની તારીખે હું તમને વાત કરું તો અમારા પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટેની અમે લોકોએ સતત ચિંતા કરી છે। આજે 845 રૂપિયા કિલો ફેટનો ભાવ છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી 12 બીએમસી સેન્ટરો મારફતે દૂધનું સંપાદન કરવામાં આવે છે। પશુપાલકોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે, તેમની આવકમાં વધારો થાય અને ગામડાનું આર્થિક સશક્તિકરણ થાય તે દિશામાં સંઘ સતત કાર્યરત છે। એક સમયે જે ડેરી સેક્ટરનું અને પશુપાલનનું નામ સાંભળીને લોકો નાકનું ટીચકું ચડાવતા હતા, હવે લોકો તેમાં રોકાણ કરવા માટે લાઈન લગાવી રહ્યા છે। લોકો જાતે પોતાની ડેરી ઊભી કરી રહ્યા છે અને આજે લોકો સમજવા લાગ્યા છે કે પશુપાલન એ બીજું કશું નહીં, કમાણીનો જંગી સ્ત્રોત છે। પશુઓની સંખ્યા વધારવા લાગ્યા છે કારણ કે ઢોર વધારે હશે તો આવક પણ વધારે થશે તેવું માને છે। સાવજ ડેરીની સફળતાને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પશુપાલન વ્યવસાયને વેગ મળ્યો છે। એક સમયે પશુઓને નકામા માનવામાં આવતા તેને બદલે હવે પશુઓને વૈજ્ઞાનિક અભિગમની સાથે ઉછેરવાની દિશામાં પ્રયત્ન થવા લાગ્યા છે। તેમના આરોગ્યની ખેવના કરવામાં આવે છે અને આ સિવાય પશુ છાણનો ઉપયોગ ગોબર ગેસ પ્લાન્ટમાં કરવામાં આવે છે। તેને કારણે
ગ્રામીણ સ્તરે રસોઈ પુરવઠા માટે ગેસના બાટલા પર આધારિત રહેવું પડતું નથી. અમે અત્યારે ગીર સોમનાથ બંને જિલ્લામાંથી દૂધ કલેક્ટ કરીએ છીએ. વધારેમાં વધારે અમારું ફોકસ જેટલી જે મંડળીઓ છે અમૂલ પેટર્ન મુજબ, જે ગામડાની અંદર એક સેવા સહકારી દૂધ મંડળી હોય અને દૂધ મંડળીમાંથી કલેક્ટ દૂધ થઈને આવે અને દૂધની અંદરથી સીધું ત્યાંથી ઓનલાઈન અમારા ગ્રાહકને, જો તમે કોઈ પણ મંડળી ઉપર જશો એટલે જે મંડળીનો ફેટ, એસએનએફ અને એનો ભાવ, એની જે સબરખી, જેમ અત્યારે તમે બેંકમાં પૈસા ઉપાડો જેમ તમને મોબાઈલ ઉપર મેસેજ આવી જાય, એમ અમે ખૂબ આ ટેકનોલોજી ઉપર આગળ વધી રહ્યા છીએ. જે સરકારનો એક અમે અમારા આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહ અને સહકારિતા મંત્રી જે અમિતભાઈએ જે સહકારથી સમૃદ્ધિનો એક મંત્ર અને એમનું જે લક્ષ્ય, એના ઉપર અમે આગળ વધી રહ્યા છીએ કે ગામડાનો સેવાડાનો માણસ અમારો પશુપાલક દૂધ ભરતો હોય તો એમને પણ ખબર પડવી જોઈએ કે મેં આજે એટલા લીટર દૂધ ભરાયું છે, એટલો મારો ફેટ એસએનએફ છે ને એટલા પૈસા મને મળવાપાત્ર છે. તો મંડળીથી માંડી અને બીએમસીથી માંડીને દૂધ સંઘ સુધીનું અમે ઓનલાઈન કરીને જે કાંઈ જે ભાવમાં વચારે જે કહેવાય ને કે વસેટિયા પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરીને જે ભાવ અહીંયા મળવાપાત્ર છે એ ભાવ સીધો મારા પશુપાલકના ખાતામાં જાય એવું ઓનલાઈન પેમેન્ટ થાય, એના માટે અમારું સંઘ અત્યારે ખૂબ કામ કરી રહ્યું છે. આ બાબત પુરવાર કરે છે કે ગ્રામીણ સ્તરે વિકાસ માટે કઈ શહેરી વિઝનની જરૂર નથી, પણ ગ્રામીણ વિઝનની જરૂર છે. ગ્રામીણ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે. પશુશાળામાંથી ગોબર ગેસનું ઉત્તમ ઉદાહરણ છે. આજે વધુને વધુ ગામડામાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. ઘણી બધી ડેરીઓ અને ઘણા દૂધ ઉત્પાદક સંઘો પણ આ માટે આગળ આવ્યા છે. સાવર ડેરીના ખોખરડા સ્થિત આધુનિક પ્લાન્ટમાં દૂધ ઉત્પાદક સંઘો પણ આગળ આવ્યા છે. સાવર ડેરીના ખોખરડા સ્થિત આધુનિક પ્લાન્ટમાં દૂધનું પ્રોસેસિંગ કરી વિવિધ ગુણવત્તાસભર ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે, જેમાં અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, અમૂલ ચાય મજા, અમૂલ ટી સ્પેશિયલ, અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ, અમૂલ બટર મિલ્ક, અમૂલ મસ્તી દહીં, અમૂલ લાઇટ દહીં, અમૂલ લસ્સી અને અમૂલ ઘી જેવી વિવિધ બનાવટનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા તૈયાર થતી તમામ બનાવટનું વિતરણ અને વેચાણ જૂનાગઢ, ગીર સોમનાથ અને મોરબી જિલ્લામાં અમૂલ મિલ્ક ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. માર્કેટની માંગ મુજબ ઉત્પાદનો તૈયાર કર્યા બાદ વધેલું કાચું દૂધ અમૂલ ફેડ ડેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે. ગત વર્ષે સંઘ દ્વારા આશરે 530 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું. ચાલુ વર્ષે પણ સમાન ટર્નઓવર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. હાલમાં દરરોજ 1.5 લાખ લીટર દૂધનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે દરરોજ 80,000 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે. તે ઉપરાંત દરરોજ 15 ટન દહીં અને 4 ટન ઘીનું વેચાણ થઈ રહ્યું છે. સાવર ડેરી હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત આગળ વધી રહી છે. હાલમાં 85% મંડળીઓ ઓનલાઈન સિસ્ટમ દ્વારા કાર્યરત છે. દર વર્ષે ખેડૂતોને આશરે 15 કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવે છે, જે સંઘની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું કે સાવર ડેરી સહકારની ભાવનાથી આગળ વધી રહી છે. દેશના ગૃહમંત્રીનું સહકારથી સમૃદ્ધિનું જે વિઝન છે તેને સાકાર કરવા અમે આધુનિક ટેકનોલોજી અને ખેડૂતોના વિકાસ સાથે સતત આગળ વધી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અમારું વિઝન વિકાસ છે. આજે મેં આટલો ઝડપી વિકાસ સાધી શક્યા તેનું કારણ ડેરી ટેકનોલોજી છે. ડેરી ટેકનોલોજીને કારણે અમે દૂધનું ઝડપથી પ્રોસેસિંગ કરી શકીએ, જે દાયકાઓ પહેલાં શક્ય નહોતું. આજે અમે અમારી દૂધ મંડળીઓ ઝડપથી સ્થાપી શક્યા, તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી શક્યા. તેને કારણે દૂધ ઉત્પાદનમાં વધારો અમે હાંસલ કર્યો. દૂધનું ઉત્પાદન વધતા અમે દૂધની બનાવટના ઉત્પાદનમાં વધારો નોંધવામાં સફળતા મળી. મેનેજિંગ ડાયરેક્ટર વિશ્વનાથ નલવડેએ જણાવ્યું કે રોજનું આશરે 1.5 લાખ મીટર દૂધ વેચાણ થઈ રહ્યું છે. 15 ટન દહીં અને 4 ટન ઘીનું વેચાણ થાય છે. ખેડૂતોને દર વર્ષે 15 કરોડ જેટલું બોનસ આપવામાં આવે. 85% મંડળીઓ ઓનલાઈન કાર્યરત છે. સહકાર, વિશ્વાસ અને આધુનિકતાની ત્રિવેણી સાથ. સાવર જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આજે માત્ર દૂધ સંઘ નથી, પરંતુ હજારો પશુપાલકના સપનાઓને સાકાર કરતું વિકાસનું મજબૂત માધ્યમ બની ગયું છે. આજે જૂનાગઢની સાવર ડેરી ફક્ત સાવર ડેરી નથી, પરંતુ પશુપાલકોના વિકાસના સપનાનું વાવેતર છે. તેમણે કલ્પેલો વિકાસ આજે મૂર્તિમંત થયો છે. તેમણે તેમના દૂધના ઉત્પાદનના સારા ભાવ મળે તેવી ઈચ્છા હતી તે સાવર ડેરીએ પૂરી કરી છે. સાવર ડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે જંગી રકમની થતી ચૂકવણી આનો પુરાવો છે. સાવર ડેરી આજે સિંહબાળમાંથી વિકાસરૂપી સાવજ બની છે અને તેની ગર્જના કે વિકાસની ગુંજ ફક્ત ગીર સોમનાથ કે જૂનાગઢમાં નહીં, પણ આખા ગુજરાતમાં સંભળાઈ રહી છે. આ ડેરી આગામી દિવસોમાં પણ આ ઝડપે વિકાસ જારી રાખે તેમ માનવામાં આવે છે. ખાસ અહેવાલોમાં હાલ બસ આટલું જ. સમાચારોની વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય.